તો આ તરફ બગદાણા નવરીત બાલધિયા પર હુમલાનો સમગ્ર કેસ છે તેમાં કેસમાં એસઆઈટીએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સંજય ચાવડા નામના શખ્સની એસઆઈટીએ ધરપકડ કરી છે। આ કેસમાં અગાઉ એસઆઈટીએ 9 આરોપીને ઝડપી પાડ્યા છે। તો જે રીતે નવનીત બાલધિયા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેમનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। એસઆઈટીએ વધુ એક આરોપી સંજય ચાવડાની પણ ધરપકડ કરી છે। અગાઉ પણ જે રીતે પોલીસે તમામનો વરઘોડો કાઢ્યો હતો, રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, 9 આરોપીને ઝડપ્યા હતા। વધુ માહિતી માટે સંવાદદાતા કુનાલ બારડ જોડાઈ ચૂક્યા છે। કુનાલ, વધુ એક આરોપીને ઝડપવામાં આવ્યો છે નવનીત બાલધિયા હુમલાના કેસમાં। સંજય ચાવડા નામનો આરોપી છે, શું વિગતો? બિલકુલ પ્રતિપાલ, જો વાત કરીએ તો જે પ્રમાણે ચકચારી જે બગદાણા નવનીત બાલધિયા જે કેસ છે તે કેસમાં વધુ જે એક આરોપી છે તે આરોપીની એસઆઈટીએ ખાસ કરીને ધરપકડ કરી છે। ચોક્કસથી કહી શકાય કે સંજય ચાવડા નામનો આ શખ્સ છે અને શખ્સને સાંજણાસર જે વિસ્તાર છે તે વિસ્તારમાંથી એસઆઈટીની ટીમે ઝડપી પાડ્યો છે। આવતીકાલે આ જે સંજય જે ચાવડા છે તેને ચોક્કસથી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તે પેરોએ ખાસ કરીને તેનું મેડિકલ છે તે પણ કરાવવામાં આવશે। ત્યારબાદ મહુવાની જે ફાસ્ટ ટ્રેક કોર્ટ છે તે કોર્ટમાં સંજય ચાવડાને પણ રજૂ કરી અને આગળ જે રિમાન્ડની જે માંગ છે તે માંગ સીટ કરી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અગાઉ પણ કહી શકાય કે 9 જેટલા જે આરોપીઓ છે તેઓને ખાસ કરીને સીટે જે છે તે ઝડપ્યા છે અને તેની જે છે તપાસમાં વધુ એક આરોપી આ સંજય ચાવડા છે તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। આગળ હજુ પણ નવા ઘટસ્ફોટ સીટ છે તે કરી શકે તેવી શક્યતાઓ છે। આવતીકાલે બે જે પીઆઈ છે તે બંને જે પીઆઈઓ છે જેમાં ડીવી ડાંગર અને કેએસ પટેલ આ બંને જે પીઆઈ છે તે પીઆઈને સીટ દ્વારા જે કહી શકાય સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેને 12 કલાકે આઈજી કચેરી ખાતે સીટ જે છે તે બોલાવી અને તપાસ જે છે તે કરશે। તપાસમાં જે ઉણપ રહી છે તેના લઈને ચોક્કસથી આવતીકાલે સૌથી મોટા સમાચાર મળે તો નવાઈની વાત નહીં। પ્રતિપાલ, આભાર કુનાલ માહિતી બદલ।